નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, સુપ્રભાતમ. આપ સૌનો દિવસ જે છે મંગળમય રહે મિત્રો. તો બંધારણની અંદર ઓલમોસ્ટ આપણે એન્ડ સુધી પહોંચી ગયા છે મિત્રો. તો ગણ્યા ગાંઠા 2-4 ટોપિક્સ બાકી છે મિત્રો. હવે એમાં આપણા જેટલા ટોપિક છે ને એની અંદર ઇમરજન્સી પણ લખેલો છે, એટલે કે કટોકટી, જે આપણે ઓલરેડી રાષ્ટ્રપતિનો ટોપિક્સ હતો ને ત્યારે ભણી ચૂક્યા હતા, બરોબર. પરંતુ મને એવું લાગ્યું કે આ લોકોએ અલગથી આપણને કટોકટી વાળો જે ટોપિક આપણને આપેલો છે, તો હું એવું માનું છું કે અલગથી ટોપિક આપવાથી થોડું એ ડિટેલમાં પૂછાઈ શકે છે, બરોબર. તો આજે આપણે એ ટોપિક્સને ફરીથી મિત્રો લઈશું, જેટલી વસ્તુ એડ કરવાની હોય એટલી એડ કરી લઈશું, બાકીનું બધું આપણે રિવિઝન થઈ જાય છે, બરોબર. નાનો ટોપિક છે મિત્રો, તો બને એટલું આપણે જલ્દી કરી લઈએ. ચાલો મિત્રો, તો સૌથી પહેલા તો મેં તમને કહી જ દીધું હતું કે કટોકટી એટલે શું, બરોબર છે. કટોકટીમાં જ્યારે બહારથી યુદ્ધ થાય, બરોબર, આપણા ભારત અને બીજા કોઈ દેશ સાથે યુદ્ધ થાય ત્યારે પણ ઇમરજન્સી આવી જાય છે. અંદરો અંદર જે છે આંતરિક યુદ્ધ થાય, બે રાજ્યો વચ્ચે થાય, કોમી સંપ્રદાયો થાય, ત્યારે પણ ઇમરજન્સી લાગી જાય છે, બરોબર છે. એ સિવાય જ્યારે આપણા દેશના બંધારણનું યોગ્ય રીતે કોઈ રાજ્ય દ્વારા પાલન ન થતું હોય ત્યારે પણ બંધારણીય કટોકટી લાગી જાય છે. જ્યારે નાણાકીય કટોકટી લાગે છે મિત્રો, બરોબર છે, એમાં દેશની આર્થિક સ્થિતિ જે છે કંગાળ થવા પર હોય છે ત્યારે નાણાકીય કટોકટી લાગતી હોય છે. તો મિત્રો આ બધી વસ્તુ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. આજે એડિશનલ શું છે મિત્રો એ આપણે સમજવાનું છે, બરોબર છે. તો મિત્રો સૌથી પહેલા એડિશનલ એ વસ્તુ છે કે કટોકટી જે છે ભાગ 5 ની અંદર આવે છે. ક્યાં? ભાગ 5 માં આવે છે. આપણે રાષ્ટ્રપતિના ટોપિક્સમાં ભણ્યા હતા મિત્રો, બરોબર, પરંતુ એ ભાગ 5 માં નથી આવતી. ભાગ 18 ની અંદર આવે છે કટોકટી, ઇમરજન્સી, બરોબર છે, કટોકટીની જોગવાઈઓ. તો ભાગ 18 ની અંદર મિત્રો આવે છે, એમાં આપણે 3 અનુચ્છેદ જે છે એ મુખ્ય હતા. 352, એમાં 4 નાખો તો 356, અને એમાં 4 નાખો તો 360, બરોબર. આપણે આ રીતે યાદ રાખ્યું, પરંતુ ભાગ 18 ની અંદર હતું. ચાલો મિત્રો હવે જોઈએ. તો સૌથી પહેલા છે રાષ્ટ્રીય કટોકટી, બરોબર. આ યુદ્ધ સમયની કટોકટી છે. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થાય ત્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે છે મિત્રો, બરોબર. તો એની અંદર 2 પ્રકાર આવે છે, એક બાહ્ય રાષ્ટ્રીય કટોકટી અને એક આંતરિક રાષ્ટ્રીય કટોકટી. એટલે કે કોઈ બહારના દેશ સાથે યુદ્ધ થાય ત્યારે બાહ્ય રાષ્ટ્રીય કટોકટી લાગે. જ્યારે અંદરો અંદર કોઈ કોમી સંપ્રદાયો છે, બે સમાજ વચ્ચે યુદ્ધ થતું હોય, બે રાજ્યો વચ્ચે થતું હોય, બરોબર છે, કોમી રમખાણો થતા, ત્યારે આંતરિક કટોકટી લાગે છે, બરોબર છે. અનુચ્છેદ બંને માટે 352 જ રહેશે, બરોબર મિત્રો. ચાલો પછી આપણે આગળ પણ ભણી ચૂક્યા કે સૌથી પહેલા જ્યારે યુદ્ધની પરિસ્થિતિ જાય ત્યારે સંસદમાં મંજૂરી લેવા ના જવાનું હોય કે હવે યુદ્ધ થાય છે, અમે એમની સાથે યુદ્ધ કરીએ કે ના કરીએ. એમ સૌથી પહેલા એ કટોકટી લાગુ જ પાડી દેવાની હોય, બરોબર છે. કટોકટી લાગુ પાડી દીધા પછીના 1 મહિનાની અંદર સંસદમાંથી મંજૂરી મળી જવી જોઈએ. એટલે પહેલા લાગુ પાડી દે છે અને પછી જે લાગુ પડ્યું ને એની પછીથી મંજૂરી મેળવવાની છે. સમજાય છે મિત્રો? એ રીતના છે. એટલે 1 મહિનાની અંદર જે છે એ અનુમતિ અથવા તો મંજૂરી લઈ લેવાની. કોની? સંસદની, બરોબર. ત્યારબાદ એકવાર મિત્રો લાગે છે કટોકટી, એકવાર કટોકટી લાગે છે એટલે એ 6 માસ સુધી ચાલે છે, 6 મહિના સુધી ચાલે, બરોબર. પછી પાછી તમારે એને લંબાવી છે તો ફરીથી બીજા 6 મહિના વધશે. પછી એવી રીતે 6 મહિના વધે રાખશે ને એ રીતે તમે અનંત કાળ સુધી રાષ્ટ્રીય કટોકટીને લંબાવી શકો છો. મિત્રો સમજાય છે? એકવાર લાગુ પડ્યા પછી સીધી અનંત કાળ સુધી ચાલતી નથી. 6 મહિનાનું રિન્યુઅલ હોય છે, બરોબર છે. 6 મહિને પછી પાછા 6 મહિને મંજૂરી લ્યો, પછી પાછા 6 મહિને મંજૂરી લ્યો, એવી રીતે અનંત કાળ સુધી તમે ચલાવી શકો છો. અને આ કટોકટી જે છે રાષ્ટ્રપતિ દ્વારા લાદવામાં આવે છે, પરંતુ પીએમ અને એમસી, વડાપ્રધાન અને મંત્રી પરિષદની લેખિત ભલામણથી જ આ વસ્તુ પોસિબલ છે. રાષ્ટ્રપતિ પોતાની રીતે જાહેર કરી શકતા નથી, બરોબર મિત્રો. ચાલો આ વસ્તુ આપણે પહેલા ભણી ચૂક્યા હતા. હવે જે છે એડિશનલ વસ્તુ છે મિત્રો. મોસ્ટ આઈએમપી કટોકટી હોય ને તો આ રાષ્ટ્રીય કટોકટી જ છે. ઓલી બે તો સરળ છે. સૌથી પહેલા આપણે ભણીશું કે ક્યારે ક્યારે લાગી છે રાષ્ટ્રીય કટોકટી. તો મિત્રો ભારતની અંદર કુલ 3 વાર રાષ્ટ્રીય કટોકટી લાગી, જેમાં 2 વાર બાહ્ય કટોકટી હતી ને 1 વાર આંતરિક કટોકટી હતી. આ 3 આપણને યાદ હોવા જોઈએ. આ મહત્વનું છે. સૌથી પહેલા મિત્રો ભારત
માં 1962 માં લાગી હતી. 1962 માં કેમ સર શું થયું હતું ત્યારે? તો કે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. અરુણાચલ પ્રદેશની અંદર મિત્રો ચીને જે છે આક્રમણ કરી દીધું હતું 1962 ની અંદર. તો 1962 થી લઈને 1968 સુધી મિત્રો રાષ્ટ્રીય કટોકટી પણ કે બાહ્ય રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી હતી. બરોબર છે મિત્રો, આ 5-6 વર્ષ સુધી લંબાવવામાં આવી હતી. તો એક લાગુ થયા પછી 6 વર્ષ સીધી ન હાલે, એને 6 મહિને લંબાવતા ગયા એવી રીતે 5 થી 6 વર્ષ 1962 થી લઈને 1968 સુધી જ્યારે ચીને આક્રમણ કર્યું ત્યારે 1962 થી લઈને 1968 સુધી રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352 અંતર્ગત લાગુ પાડવામાં આવી હતી. ઓકે, ચાલો આ પહેલું તો ચીનનું આક્રમણ થયું. હવે બીજું પાકિસ્તાનનું આક્રમણ. બરોબર મિત્રો, 1971 ની અંદર પાકિસ્તાને આક્રમણ કર્યું ભારત પર. ત્યારે 1971 ની અંદર પાકિસ્તાને આક્રમણ કર્યું ભારત પર. બરોબર છે, આથી બીજી કટોકટી ત્યારે લાગી હતી મિત્રો. બરોબર, અને ત્યારના જે છે પ્રેસિડેન્ટ હતા એ વીવી ગીરી હતા. કોણ હતા મિત્રો? વીવી ગીરી. હવે મિત્રો જો આ સમય દરમિયાન પાકિસ્તાન ને ભારત પર હુમલો કર્યો ત્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું. એ સમય દરમિયાન દેશની અંદર કટોકટી હતી. શરૂઆત ક્યારથી થઈ? 1971 થી. બરોબર, હજી તો મિત્રો એ ચાલતી જ હતી. 1975 આવી ગયું છતાં પણ એ કટોકટી ચાલતી હતી. એ સમય દરમિયાન ફરીથી ભારતની અંદર આંતરિક કટોકટી લાદવામાં આવી. કારણ કે 1975 માં કટોકટી લાદવામાં આવી એ સમયે અલગ અલગ રાજકીય દળો જે છે એ સરકાર વિરુદ્ધ જે છે આંદોલનો પર ઉતર્યા હતા. બરોબર છે મિત્રો, એ જોઈને અને ઘણી બધી એની તો બહુ મૂવી પણ આવી ગયા છે, સિરીઝ પણ આવી ગઈ છે. એકવાર તમે તમારી રીતે 1975 ની ઇમરજન્સી જે છે કટોકટી જે છે એકવાર ચેક કરી લેજો. બરોબર, તો ત્રીજી કટોકટી જે છે આંતરિક કટોકટી છે જે 1975 થી લઈને 1977 સુધી જે છે આંતરિક કટોકટી લાગીને ત્યારે જે છે ફખરુદ્દીન અલી કરીને વ્યક્તિ હતા એ જે છે એ રાષ્ટ્રપતિ હતા. બરોબર, ફરીથી એકવાર ત્રણ કટોકટી 1962 માં અરુણાચલ પ્રદેશમાં ચીનના આક્રમણથી 1968 સુધી ચાલી. બીજી કટોકટી 1971 માં પાકિસ્તાનના આક્રમણથી થઈ હતી ત્યારે વીવી ગીરી પ્રેસિડેન્ટ હતા. ત્યારબાદ 1975 થી લઈને 77 સુધી આંતરિક કટોકટી લાગી. દેશની અંદર રમખાણો ચાલતા હતા ત્યારે ફખરુદ્દીન અલી હતા. બરોબર, હવે મિત્રો એક મિનર્વા મિલ્સ વિવાદ. બરોબર, મિનર્વા મિલ્સ વિવાદ. આ મિત્રો વિવાદ જે છે એ સુપ્રીમ કોર્ટ અને અલગ અલગ પક્ષો દ્વારા થતા હોય છે. બરોબર, જેમાં હાલ અહીંયા જે છે એ પક્ષ છે મિનર્વા મિલ્સ છે. બરોબર, તેમણે જે છે સુપ્રીમ કોર્ટમાં અમુક વાતને લઈને વિવાદ થયો હોય મિત્રો, તો એ આપણે ડિટેલમાં ભણવાની જરૂર નથી, નહીં તો હું તમને સમજાવત બધું. બરોબર, આપણે ખાલી યાદ રાખો. આ વિવાદ બાદ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે કોને? રાષ્ટ્રીય કટોકટીને. રાષ્ટ્રીય કટોકટીને શું આ પ્રશ્ન પૂછાય, શું સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય કટોકટીને પડકારી શકાય છે? તો કે હા, મિનર્વા મિલ્સના વિવાદ બાદ પડકારી શકાય છે. પછી મિત્રો એક અહીં એડ કરી લીજો, વિશેષ બહુમતી જોઈએ. બરોબર, હાજર હોય એમાંથી 2/3 બહુમતી જોઈએ પાસ આ મંજૂરી મેળવવા માટે. બરોબર, ચાલો આ રાષ્ટ્રીય કટોકટી મિત્રો પૂરી થઈ ચૂકી છે. હવે આપણે આગળ રાષ્ટ્રપતિ શાસન અથવા તો બંધારણીય કટોકટી જે છે એના પર ફોકસ કરીએ. બરોબર છે, બંધારણીય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન આ બંને છે. અનુચ્છેદ 356 છે મિત્રો, ભૂલતા નહીં. બરોબર છે, મંજૂરી તો કે પેલા લગાડી દો, લાગી ગઈ પછીના 2 મહિનાની અંદર તમારે મંજૂરી ફરજિયાતપણે મેળવવાની છે. કોની? સંસદની, લોકસભા રાજ્યસભામાંથી. બરોબર છે, ત્યારબાદ ચાલો એકવાર લાગી ગઈ એટલે 6 મહિના ચાલે, પાછી હજી લંબાવી છે, પાછા 6 મહિના આયા, પાછા 6 મહિના, પાછા 6 મહિના, એમ અનંત કાળ સુધી નહીં ચાલે. આ માત્ર 3 વર્ષ સુધી જ ચાલે. 3 વર્ષ પછી આવી રીતે તમે આને આગળ લંબાવી ના શકો. બરોબર મિત્રો, સૌથી પહેલા પંજાબમાં લાગી હતી શું? રાષ્ટ્રપતિ શાસન અથવા તો બંધારણીય કટોકટી સૌથી પહેલા ક્યાં લાગી હતી? પંજાબની અંદર લાગી હતી 1971 માં. સૌથી વધુ વાર રાષ્ટ્રપતિ શાસન અથવા તો બંધારણીય કટોકટી ક્યાં લાદવામાં આવ્યું? તો કે કેરળમાં. ક્યાં? કેરળમાં. અને પીએમ વડાપ્રધાન દ્વારા સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હોય અથવા તો એના સમયમાં સૌથી વધારે લાદવામાં આવ્યું તો એ કોણ હતા? ઇન્દિરા ગાંધી. બરોબર છે, ઇન્દિરા ગાંધીના સમયમાં સૌથી વધારે વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું અને સાદી બહુમતી ચાલે. બરોબર મિત્રો, રાષ્ટ્રપતિ શાસન મેં તમને કીધું
કે ગુજરાતની અંદર જે છે વિધાનસભા વિધાન પરિષદના કોઈ પણ નીતિ નિયમો લાગુ નથી પડતા, ચૂંટણી આડેધડ થવા મળે છે, બંધારણીય રીતે કોઈ કાર્ય નથી થતા, ગેરબંધારણીય વર્તણૂક થવા મળે છે, ત્યારે ગુજરાતના રાજ્યપાલને જો એવું ફીલ થાય કે ગુજરાત રાજ્ય બંધારણીય રીતે ચાલતું નથી, તો તે રાષ્ટ્રપતિને કહેશે કે તમે અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો. આથી રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે એટલે કે બંધારણીય કટોકટી લાગુ પડે, પછી આવું બધું થાય છે. બરોબર છે મિત્રો? ચાલો જો મિત્રો, આ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન જે છે ને અનુચ્છેદ 20 અને 21, અનુચ્છેદ 20 અને 21 જે છે મિત્રો રદ થતા નથી. બરોબર? આ ખાલી યાદ રાખી લેજો. આપણે એમાં કઈ જવાનું, જીવન જીવવાનો અધિકાર ને શિક્ષણનો એવો બધો અધિકાર છે ને, એ કટોકટી દરમિયાન પણ એ તમારે છીનવાતા નથી. હવે એ છીનવાય છે તો કોઈ આપણને ગમે ત્યારે આવીને ટપકાવીને હોયું છે ને. બરોબર? ચાલો, ત્યારબાદ છે નાણાકીય કટોકટી, ખિસ્સા ખાલી થઈ જવા. શું? ખિસ્સા ખાલી થઈ જવા. અનુચ્છેદ 360 મુજબ છે મિત્રો. બરોબર છે? લાગુ થાય પછી 2 મહિનામાં મંજૂરી મેળવી લેવી, અને આને એવું કઈ છે નહીં કે 6 મહિના 6 મહિના 6 મહિના. આ લાગુ થઈ એટલે સીધી અનંત કાળ સુધી ચાલે, જ્યાં સુધી તમારે ચલાવવી હોય ત્યાં સુધી. અનિશ્ચિત કાળ સુધી ચાલે છે, જ્યાં સુધી તમારે ચલાવવી ત્યાં સુધી. 6 મહિનાનું રિન્યુઅલ જે છે અહીંયા નહીં હોય. મિત્રો, સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. હા, પડકારી શકાય છે. નાણાકીય કટોકટીને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે, અને આજ સુધી લાગી નથી મિત્રો. નાણાકીય કટોકટી ભારતમાં આજ સુધી લાગી નથી. એટલું ભારત સદ્ધર છે. 1991-92 ની અંદર તૈયારી હતી, પરંતુ ત્યારના નાણામંત્રી મનમોહન સિંઘે બધું સારી રીતે હેન્ડલ કર્યું ને ના વાંધો એવો. સાદી બહુમતી જોઈએ મિત્રો. પીએમ અને એમસી ની ભલામણ જોઈએ. લેખિત ભલામણ જોઈએ એવું કઈ લખ્યું નથી, એટલે આપણે મૌખિક ભલામણ સમજી લો, અથવા તો એને ખાલી ભલામણ જ રાખો. બરોબર છે? આ એક કોષ્ટક યાદ રાખી લો મિત્રો, નાનો એવો છે. બરોબર? 352, 56 ને 60 અનુચ્છેદ છે. બરોબર? આ પેલાની અંદર મંજૂરી છે. મંજૂરી તો કે આની અંદર 1 મહિનામાં, આમાં 2 મહિનામાં ને આમાં 2 મહિનામાં. બરોબર છે? પછી રિન્યુઅલ ની વાત કરીએ તો કે લાગે પછી 6 મહિના ચાલે, આ પણ લાગે પછી 6 મહિના ચાલે, આ લાગ્યા પછી અનંત કાળ સુધી ચાલે. બરોબર? આ 6 મહિનાના રિન્યુઅલ થી અને અનિશ્ચિત કાળ સુધી લંબાવી શકાય. આ 6 મહિનાના રિન્યુઅલ થી 3 વર્ષ માટે લંબાવી શકાય. આ તો લાગે પછી અનંત કાળ સુધી છે. બરોબર? આમાં વિશેષ બહુમતી, આમાં સાદી બહુમતી, ને આમાં સાદી બહુમતી છે. બરોબર મિત્રો? ચાલો એકવાર મિત્રો ફરીથી રિવિઝન મરાઈ દો. રાષ્ટ્રીય કટોકટી જે છે ભાગ 18 ની અંદર કટોકટીની જોગવાઈઓ છે. એમાં 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી છે, જેમાં બાહ્ય અને આંતરિક 2 પ્રકાર પડે છે. બરોબર છે? લાગે પછી 1 મહિનામાં અનુમતિ લઈ લેવી, મંજૂરી લઈ લેવી, 6 મહિનાના રિન્યુઅલ સાથે અનંતકાળ સુધી લંબાવી શકાય. પીએમ અને એમસી ની લેખિત ભલામણ રાષ્ટ્રપતિને હોવી જોઈએ. 20 અને 21 અનુચ્છેદ જે છે મૂળભૂત અધિકારો જે છે, બરોબર છે, એ રદ થતા નથી, એ કન્ટિન્યુ રહેશે. 3 ક્યારે લાગી? 1962 માં ચીનના આક્રમણમાં, 1971 માં પાકિસ્તાનના આક્રમણમાં, અને એ સમય દરમિયાન જ પાકના આક્રમણ દરમિયાન તે આંતરિક કટોકટી 75 થી 77 સુધી લાગી. મિનર્વા મિલ્સ બાદ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. વિશેષ બહુમતી જોઈએ 2/3 ની. બરોબર છે? ચાલો, રાષ્ટ્રપતિ શાસન અથવા તો બંધારણીય કટોકટી 356 અનુચ્છેદ છે. લાગ્યા પછી 2 મહિનામાં મંજૂરી જોઈએ. 6 મહિનાના રિન્યુઅલ સાથે 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. પ્રથમવાર પંજાબમાં 1971 માં લાગી. સૌથી વધુ તો કે કેરળમાં લાગી. સૌથી વધુ કોના સમયમાં? તો કે ઇન્દિરા ગાંધીના સમયમાં. સાદી બહુમતી ચાલશે. બરોબર? નાણાકીય કટોકટી 360 લાગ્યા પછી 2 મહિનામાં મંજૂરી, લાગ્યા પછી અનંતકાળ સુધી ચલાવી શકાય છે. સુપ્રીમ કોર્ટમાં હા પડકારી શકાય છે. આજ દિન સુધી લાગી જ નથી. બરોબર? સાદી બહુમતી ચાલે. પીએમ અને એમસી ની ભલામણ જોઈએ. બરોબર છે મિત્રો? ચાલો, તો મિત્રો કટોકટીનો નાનો એવો ટોપિક હતો, એ અહીંયા પૂરો થાય છે. આગળ આપણે બાકી જેટલા 2-3 ટોપિક છે પૂરા જલ્દી જ કરી લઈશું. રિવ્યુ આપો મિત્રો, ખરેખર તમને સમજાય છે કે નહીં? બરોબર છે? ચાલો, આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.